બાળ મિત્રો, સત્સંગ દીક્ષા અધ્યયન ક્લાસમાં આપ સર્વેનું સ્વાગત છે. આજના ક્લાસમાં આપણે શ્લોક નંબર 225 અને શ્લોક નંબર 226 નો અભ્યાસ કરીશું. સૌ પ્રથમ શ્લોક નંબર 225 ની પહેલી કડીનું હું અહીંથી ગાન કરીશ, ધ્યાનથી તેને સાંભળજો. હરૌ ગુરૌ ચ પ્રત્યક્ષે મનુષ્ય ભાવ દર્શનઃ. ફરીવાર, હરૌ ગુરૌ ચ પ્રત્યક્ષે મનુષ્ય ભાવ દર્શનઃ. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. હરૌ ગુરૌ ચ પ્રત્યક્ષે મનુષ્ય ભાવ દર્શનઃ. આખી કડીમાં બધા જ શબ્દો છૂટા છે. છેલ્લો શબ્દ છે મનુષ્ય ભાવ દર્શનઃ, જેમાં બે શબ્દ સમાયેલા છે, મનુષ્ય ભાવ દર્શનઃ. આખી કડી સમૂહમાં બે વાર ગાન કરીશું. હરૌ ગુરૌ ચ પ્રત્યક્ષે મનુષ્ય ભાવ દર્શનઃ. ફરીવાર, હરૌ ગુરૌ ચ પ્રત્યક્ષે મનુષ્ય ભાવ દર્શનઃ. હવે શ્લોકની બીજી કડીનું હું અહીંથી ગાન કરીશ, ધ્યાનથી તેને સાંભળજો. શિથિલો નિયમેયશ્ચ ન તસ્ય સંગમાચરેત. ફરીવાર, શિથિલો નિયમેયશ્ચ ન તસ્ય સંગમાચરેત. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. શિથિલો નિયમે યશ્ચ ન તસ્ય સંગમાચરેત. છેલ્લો શબ્દ છે સંગમાચરેત, જેમાં બે શબ્દ સમાયેલા છે, સંગમ આચરેત. તસ્ય સંગમ આચરેત, ન તસ્ય સંગમ આચરેત, તેનો સંગ ન કરવો. આખી કડી સમૂહમાં બે વાર ગાન કરીએ. શિથિલો નિયમેયશ્ચ ન તસ્ય સંગમાચરેત. ફરીવાર, શિથિલો નિયમેયશ્ચ ન તસ્ય સંગમાચરેત. હવે આખો શ્લોક સમૂહમાં બે વાર ગાન કરીશું. હરૌ ગુરૌ ચ પ્રત્યક્ષે મનુષ્ય ભાવ દર્શનઃ. શિથિલો નિયમેયશ્ચ ન તસ્ય સંગમાચરેત. ફરીવાર, હરૌ ગુરૌ ચ પ્રત્યક્ષે મનુષ્ય ભાવ દર્શનઃ. શિથિલો નિયમેયશ્ચ ન તસ્ય સંગમાચરેત. આ શ્લોકનો ગુજરાતી અર્થ આ પ્રમાણે છે: જે મનુષ્ય પ્રત્યક્ષ ભગવાનમાં અને ગુરુમાં મનુષ્ય ભાવ જોતો હોય અને નિયમ પાળવામાં શિથિલ હોય, તેનો સંગ ન કરવો. તો આ પ્રમાણે બાળમિત્રો શ્લોક નંબર 225 નું ગાન કરી મુખપાઠ કરવાનો છે. હવે આપણે જઈએ છીએ શ્લોક નંબર 226 પર. પહેલી કડીનું ગાન કરીશ, ધ્યાનથી તેને સાંભળજો. ભક્તેષુ દોષ દૃષ્ટિ સ્યાદ અવગુણેક ભાષકઃ. ફરીવાર, ભક્તેષુ દોષ દૃષ્ટિ સ્યાદ અવગુણેક ભાષકઃ. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. ભક્તેષુ દોષ દૃષ્ટિ સ્યાદ અવગુણૈક ભાષકઃ. છેલ્લો શબ્દ છે અવગુણૈક ભાષકઃ, જેમાં છૂટા છૂટા ત્રણ શબ્દ છે, અવગુણ, એક, ભાષકઃ. એ ત્રણેય શબ્દો ભેગા થઈ અવગુણૈક ભાષકઃ, અવગુણૈક ભાષકઃ. આ રીતે તેનું ઉચ્ચારણ કરવાનું છે. આખી કડી સમૂહમાં બે વાર ગાન કરીએ. ભક્તેષુ દોષ દૃષ્ટિ સ્યાદ અવગુણૈક ભાષકઃ. ફરીવાર, ભક્તેષુ દોષ દૃષ્ટિ સ્યાદ અવગુણૈક ભાષકઃ. હવે શ્લોકની બીજી કડીનું હું અહીંથી ગાન કરીશ, ધ્યાનથી તેને સાંભળજો. મનસ્વીયો ગુરુદ્રોહી ન ચ તત્સંગમાચરેત. ફરીવાર, મનસ્વીયો ગુરુદ્રોહી ન ચ તત્સંગમાચરેત. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. મનસ્વી યો ગુરુદ્રોહી ન ચ તત્સંગમાચરેત. છેલ્લો શબ્દ છે તત્સંગમાચરેત, જેમાં છૂટા છૂટા ત્રણ શબ્દ છે, તત્સંગમ આચરેત, તેનો સંગ કરવો.
ન ચ તત્સંગમાચરેત એટલે કે તેનો સંગ ન કરવો. આખી કડી સમૂહમાં 2 વાર ગાન કરીએ. મનસ્વી યોગુ રુદ્રોહી ન ચ તત્સંગમાચરેત. ફરીવાર. મનસ્વી યોગુ રુદ્રોહી ન ચ તત્સંગમાચરેત. હવે આખો શ્લોક સમૂહમાં 2 વાર ગાન કરીશું. ભક્તેષુ દોષ દૃષ્ટિ સ્યાદ અવગુણૈક ભાષકઃ. મનસ્વી યોગુ રુદ્રોહી ન ચ તત્સંગમાચરેત. ફરીવાર. ભક્તેષુ દોષ દૃષ્ટિ સ્યાદ અવગુણૈક ભાષકઃ. મનસ્વી યોગુ રુદ્રોહી ન ચ તત્સંગમાચરેત. આ શ્લોકનો ગુજરાતી અર્થ આ પ્રમાણે છે. જે મનુષ્ય ભક્તોમાં દોષ જોનાર, અવગુણની જ વાતો કરનાર, મનસ્વી અને ગુરુદ્રોહી હોય તેનો સંગ ન કરવો. તો બાળમિત્રો, આ પ્રમાણે શ્લોક નંબર 225 અને શ્લોક નંબર 226 ગાન કરી મુખપાઠ કરીએ અને મિશન રાજીપો લેવા માટે તત્પર રહીએ. આવતા ક્લાસ સુધી સર્વને જય સ્વામિનારાયણ.